pleasure and pain is the language of mind. મનની ભાષા બે જ છે. મનની ભાષામાં બે જ શબ્દો છે, સુખ અને દુઃખ. મન બે જ વસ્તુને ઓળખે છે. જ્યારે મનગમતું થવા માંડે ત્યારે આનંદ થાય, and that is a happiness. એ સુખ મનને એ ગમે છે. સારું ભોજન મળ્યું, સારું ઘર મળ્યું, સારું પાત્ર મળ્યું, સારું જિંદગી મળી, સારી સગવડ, તો સુખ 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 થઈ ગયું. મન રાજી રાજી રાજી. મનને સુખ નામના શબ્દ સાથે મોહબ્બત છે, બહુ ગમે છે. સો મન knows what a pleasure. અને કાં તો મનગમતું પાત્ર ન મળ્યું, મનગમતી સ્થિતિ ના મળી, મનગમતી વસ્તુઓ ના મળી, સમય વેડફાઈ ગયો, જિંદગી કઈ મજા કરાવતી નથી, તો બધી જાતની પીડા થાય છે. એ મનને નથી ગમતું. So man will show you the another side of the coin, and that is a pain. તો મનને એટલું સમજ પડે, એ આ મજા નથી, આ પેઇન છે, આ દુઃખ છે, તકલીફ છે, મજા નથી. મન પાસે બે જ વસ્તુ છે, કાં તો મજા જલસો, અને કાં તો પીડા, કાં તો દુઃખ, કાં તો રાજી, કાં તો નારાજ. બટ એક્ઝેક્ટલી લાઈફ ઇઝ સમથિંગ ડિફરન્ટ. જિંદગીમાં કાયમ કોઈને પીડાઈ નથી રહી, અને કાયમ કોઈનો આનંદ પણ રહ્યો નથી. આ સૂર્ય ચંદ્ર જેવી ઘટના છે. બંને જોડે લગભગ ના હોય. સૂર્ય હોય ત્યારે ચંદ્ર ના હોય, ચંદ્ર હોય ત્યારે સૂર્ય ના હોય. બસ સુખ હોય ત્યારે દુઃખ ના હોય, દુઃખ હોય ત્યારે સુખ ના હોય. બંને એકબીજાને છિપાયા કરે. જિંદગી આ છે. પણ જિંદગીનું ખરેખર સાચું ડાયમેન્શન, સાચી જગ્યા એ સુખ પણ નથી, દુઃખ પણ નથી, બંને બદલાયા કરે છે. માટે નથી. જે બદલાય એ સુખ હોઈ જ ન શકે. જિંદગીનું ત્રીજું સાચું ડાયમેન્શન છે, એ શાંતિ છે. એક્ઝેક્ટલી નો પેઇન એન્ડ નો પ્લેઝર, બટ ધ પીસ, શાંતિ. દુઃખ હોય કે સુખ, આપણે શાંત થઈ શકીએ છીએ. આપણે બંનેમાં બેલેન્સ છીએ. એ તો બદલાતું જ રહેશે. સુખ દુઃખ ઋતુઓ જેવું છે. એક ઋતુ આયે, એક ઋતુ જાય, મોસમ બદલે ના બદલે નસીબ. નસીબ એક પછી એક બદલતું જ રહેવાનું છે. વસંત પછી પાનખર. પણ બંનેમાં માણસ એનો એ જ રહેવાનો છે ને. જો જળવાય, પલાઠી વાય, આંખ બંધ કરે, બંને સ્થિતિમાં રાજી રહે, એ છે શાંતિ. અને જીવનનું ત્રીજું પાસું છે. અને જિંદગીને જોવાની દ્રષ્ટિ સુખ પણ નથી, દુઃખ પણ નથી. રિયાલિટી છે, પ્રેક્ટિકાલિટી છે, વ્યવહારુ છે. આજે આ છે, કાલે આ નહીં, પણ કાયમ શું છે એ જોવું, એ વ્યવહારુ છે. સુખ કાયમ છે? જવાબ છે નહીં. દુઃખ કાયમ છે? જવાબ છે ના. બાળપણ, યુવાની, આ બધું કાયમ છે? ના. તો જે વ્યવહાર તપાસે છે કે આજે છે, કાલે નથી, તો એના માટે મન બિલકુલ નકામું છે. એ મનને માનતો જ નથી કે યાર આ મને છેતરે છે, આ મને બેવકૂફ બનાવે છે, આ મારી જિંદગીને દોડાવે છે, પણ ખોટા રસ્તા ઉપર. એટલે મનને બે જ રસ્તા ફાવે છે. કાં તો તમને કહેશે આપણે સુખી છીએ, કાં તો દુઃખી છીએ. ત્રીજો રસ્તો બતાવશે નહીં. એ તમારે મનને બતાવવાનું.
તું જે 2 રસ્તાની વાત કરે છે એના પર નથી ચાલવું, ત્રીજો રસ્તો છે, હું નહીં ચાલું, અને એ શાંતિનો રસ્તો છે, એ વ્યવહારુ છે.